જય શ્રીમન નારાયણ મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી વિષ્ણુના દિવ્ય અને ચમત્કારિક વિષ્ણુ સહસ્ત્રનામ પાઠની મહિમાવંત કથા, જેના માત્ર સ્મરણથી દુઃખ દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે અને જીવનમાં ભગવાનની કૃપા વરસવા લાગે છે. ભાગ 1. મહાભારત પછીનું દુઃખ. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું. કુરુક્ષેત્રની ભૂમિ પર સર્વત્ર વિનાશ જ દેખાતો હતો. પાંડવો યુદ્ધ જીતી ગયા હતા, પણ ધર્મરાજ યુધિષ્ઠિરના મનમાં શાંતિ નહોતી. તેમને સતત એક જ વિચાર સતાવતો હતો, આટલા બધા લોકોના મૃત્યુ માટે શું હું જવાબદાર છું? તેમના હૃદયમાં પાપભાવ હતો. રાજસિંહાસન સામે પણ તેમને આનંદ ન હતો. એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, તમારા બધા પ્રશ્નોના ઉત્તર પિતામહ ભીષ્મ પાસે છે. ભીષ્મ પિતામહ બાણોના શૈયા પર સૂતેલા હતા. તેમણે પોતાના પ્રાણો અટકાવી રાખ્યા હતા. પાંડવો અને શ્રીકૃષ્ણ ભીષ્મ પાસે પહોંચ્યા. યુધિષ્ઠિરે હાથ જોડીને પૂછ્યું, હે પિતામહ, આ સંસારમાં સર્વશ્રેષ્ઠ દેવ કોણ છે? મનુષ્યને દુઃખમાંથી મુક્તિ કેવી રીતે મળે? કયો પાઠ કરવાથી સર્વ કલ્યાણ થાય? ત્યારે ભીષ્મ પિતામહે સ્મિત સાથે કહ્યું, હે રાજન, ભગવાન શ્રી વિષ્ણુ સર્વથી મહાન છે. તેમના 1000 નામોનો પાઠ એટલે વિષ્ણુ સહસ્ત્રનામ. જે મનુષ્ય ભક્તિથી તેનો પાઠ કરે છે, તેના બધા દુઃખ દૂર થાય છે. ભાગ 2. વિષ્ણુ સહસ્ત્રનામનો પ્રારંભ. ભીષ્મ પિતામહે આંખો બંધ કરી અને શ્રીહરિનું સ્મરણ કરીને સહસ્ત્રનામનો પાઠ શરૂ કર્યો. ઓમ વિશ્વં વિષ્ણુઃ વષટ્કારઃ ભૂતભવ્યભૂત પ્રભુઃ. આ દિવ્ય નામો સાંભળતા જ સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું. દેવતાઓ પણ આકાશમાંથી પુષ્પવર્ષા કરવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણ પોતે સ્મિત કરી રહ્યા હતા, કારણ કે આ પાઠમાં તેમની જ મહિમા ગવાઈ રહી હતી. ભીષ્મે કહ્યું, જે વ્યક્તિ રોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે, તેને આયુષ્ય, યશ, ધન, સંતાન અને સુખ મળે છે. ભાગ 3. એક ગરીબ બ્રાહ્મણની કથા. પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ ભક્તિ કરતો, પણ તેના ઘરમાં હંમેશા ગરીબી હતી. એક દિવસ તે દુઃખી થઈને મંદિરમાં ગયો. ત્યાં એક મહાત્મા બેઠા હતા. મહાત્માએ પૂછ્યું, બેટા, કેમ દુઃખી છે? બ્રાહ્મણે કહ્યું, હું ભગવાનની ભક્તિ કરું છું, પણ જીવનમાં સુખ નથી. મહાત્માએ કહ્યું, દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કર, ભગવાન જરૂર કૃપા કરશે. બીજા દિવસથી બ્રાહ્મણ રોજ સ્નાન કરીને દીવો પ્રગટાવતો અને ભક્તિથી પાઠ કરતો. થોડા દિવસોમાં ચમત્કાર શરૂ થયા. ઘરમાં અનાજ આવવા લાગ્યું, દુઃખ ઓછું થવા લાગ્યું અને મનમાં શાંતિ આવી ગઈ. એક દિવસ ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં દર્શન આપ્યા. તેમણે કહ્યું, હે ભક્ત, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. બ્રાહ્મણની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ભાગ 4. વિષ્ણુ સહસ્ત્રનામનું મહત્વ. મિત્રો, વિષ્ણુ સહસ્ત્રનામ માત્ર પાઠ નથી. આ તો જીવનને બદલનાર દિવ્ય શક્તિ છે. જે ઘરમાં આ પાઠ થાય છે, ત્યાં નકારાત્મકતા દૂર થાય છે, કલહ ઓછો થાય છે અને ભગવાનની કૃપા રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે, એક વખત ભક્તિથી સહસ્ત્રનામ સાંભળવાથી પણ પુણ્ય મળે છે. જ્યારે મનમાં ભય હોય, જ્યારે જીવનમાં મુશ્કેલી હોય, જ્યારે કામ અટકતા હોય, ત્યારે શ્રીહરિનું સ્મરણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. ભાગ 5. માતા લક્ષ્મી અને સહસ્ત્રનામ. એક વખત માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, કલિયુગમાં લોકો માટે સૌથી સરળ ઉપાય શું છે? ભગવાને કહ્યું, જે મનુષ્ય મારા સહસ્ત્રનામનો પાઠ કરે છે, તેને મારી અને તમારી બંનેની કૃપા મળે છે. એટલે ઘણા ભક્તો દર ગુરુવારે, એકાદશીના દિવસે અથવા રોજ સવારમાં સહસ્ત્રનામનો પાઠ કરે છે. ભાગ 6. એક રાજાની કથા. એક રાજ્યમાં એક રાજા હતો. તેના રાજ્યમાં સુખ શાંતિ નહોતી. દર વર્ષે દુર્ભિક્ષ આવતું, લોકો બીમાર પડતા અને રાજ્યમાં ભયનું વાતાવરણ હતું. રાજા ખૂબ ચિંતિત હતો. એક દિવસ એક ઋષિ રાજ્યમાં આવ્યા.
રાજાએ પૂછ્યું, હે મુનિ, મારા રાજ્યનું કલ્યાણ કેવી રીતે થશે? ઋષિએ કહ્યું, સમગ્ર રાજ્યમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરાવો. રાજાએ મોટા યજ્ઞનું આયોજન કર્યું. હજારો લોકો ભેગા થયા. સર્વે ભક્તિથી પાઠ કરવા લાગ્યા. ધીરે ધીરે રાજ્યમાં પરિવર્તન આવવા લાગ્યું. વરસાદ સમયસર પડ્યો. અનાજની સમૃદ્ધિ થઈ. લોકોમાં આનંદ છવાઈ ગયો. રાજાએ સમજ્યું, આ બધું શ્રીહરિની કૃપા છે. ભાગ 7 સહસ્ત્રનામ પાઠ કરવાની રીત. મિત્રો, હવે જાણીએ કે પાઠ કેવી રીતે કરવો. સવારમાં વહેલા ઉઠવું, સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા સામે દીવો પ્રગટાવવો, તુલસીદળ અર્પણ કરવું, પછી શાંતિથી સહસ્ત્રનામનો પાઠ કરવો. જો આખો પાઠ ન કરી શકાય તો થોડા નામો પણ ભક્તિથી બોલવાથી ફળ મળે છે. ઓમ નમો નારાયણાયનો જાપ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ભાગ 8 કલિયુગમાં સહસ્ત્રનામનું મહત્વ. કલિયુગમાં મનુષ્યનું મન ખૂબ ચંચળ છે. લોકોમાં તણાવ વધી રહ્યો છે. એવા સમયમાં ભગવાનનું નામ જ સૌથી મોટો આધાર છે. વિષ્ણુ સહસ્ત્રનામ મનને શાંતિ આપે છે. ઘણા લોકો કહે છે કે પાઠ સાંભળવાથી પણ મન હળવું થઈ જાય છે, કારણ કે ભગવાનના નામોમાં દિવ્ય શક્તિ રહેલી છે. ભાગ 9 ભક્ત પ્રહલાદનો સંદેશ. ભક્ત પ્રહલાદ બાળપણથી જ શ્રીહરિના ભક્ત હતા. તેમણે હંમેશા કહ્યું, ભગવાન દરેક જગ્યાએ છે. જ્યારે આપણે સહસ્ત્રનામ બોલીએ છીએ ત્યારે ભગવાનનું સ્મરણ સતત ચાલતું રહે છે અને ધીમે ધીમે મનમાંથી અહંકાર દૂર થાય છે. ભાગ 10 અંતિમ મહિમા. ભીષ્મ પિતામહે અંતમાં કહ્યું, જે વ્યક્તિ ભક્તિથી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે તેને કોઈ ભય રહેતો નથી. યુધિષ્ઠિરના મનને શાંતિ મળી ગઈ. પાંડવોએ પણ નિયમિત પાઠ શરૂ કર્યો અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા. સમાપન. મિત્રો, વિષ્ણુ સહસ્ત્રનામ માત્ર શબ્દો નથી. આ તો ભગવાન સુધી પહોંચવાનો પવિત્ર માર્ગ છે. જો શક્ય હોય તો રોજ થોડો સમય કાઢીને શ્રીહરિનું સ્મરણ જરૂર કરજો. ભગવાન વિષ્ણુ તમારી તમામ મુશ્કેલીઓ દૂર કરે એવી પ્રાર્થના. જય શ્રીમન નારાયણ. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ભક્તિમય વાર્તાઓ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓમ નમો નારાયણાય.